નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। સાંસદ CR પાટીલનો પ્રચંડ પ્રચાર, ઠેર ઠેર થયેલું અભિવાદન। નવસારીમાં ચૈત્રી અષ્ટમી અને રામનવમીની થયેલી રંગે ચંગે ઉજવણી, હવન યજ્ઞ અને યોજાયેલા ભંડારાઓ। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 128મી જન્મ જયંતિની થયેલી ઉજવણી, નીકળેલી ભીમ સૈનિકોની વિશાળ રેલી। સિંધી સમાજની યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટ, વિજેતા ટીમને ટ્રોફી થયેલી એનાયત। લોકસભાની ચૂંટણીઓને લઈને નવસારીના ભાજપના ઉમેદવાર CR પાટીલે પ્રચંડ પ્રચાર શરૂ કર્યો હતો। વિજલપુર શહેર અને નવસારીના પ્રજાજનોએ ઠેર ઠેર CR પાટીલનું અભિવાદન કર્યું હતું। લોકસભાની ચૂંટણીઓને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે નવસારી લોકસભા ભાજપના ઉમેદવાર CR પાટીલે રવિવારની સાંજે આશાપુરી મંદિર ખાતેથી ઝંઝાવતી પ્રચાર અભિયાન શરૂ કર્યો હતો। વિશાળ બાઇક રેલી સાથે CR પાટીલે વિજલપોરના સરદાર ચોક ખાતે પ્રજાજનોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। સાંસદ CR પાટીલ સાથે જલાલપુરના ધારાસભ્ય RC પટેલ, નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ, નવસારી જિલ્લાના પ્રભારી નિરંજન જાંજમેરા, જિલ્લાના મહામંત્રી ભુરાલાલ શાહ, પ્રદેશ કારોબારી સભ્ય અશોકભાઈ ધોરાજીયા સહિતના અગ્રણીઓ સાથે ઝંઝાવતી પ્રચાર કર્યો હતો। વિજલપુર શહેરમાં ભાજપના ઉમેદવાર CR પાટીલનું મહિલાઓ દ્વારા હર્ષભેર અભિવાદન થયું હતું। શ્રીફળ અર્પણ કરી મહિલાઓએ વિજયની કામના કરી હતી। નવસારી લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને સાંસદ CR પાટીલ માં આશાપુરીના મંદિરથી વિજલપુર શહેરમાં રોડ શો કરવાના છે અને ત્યારબાદ એરુ 4 રસ્તા થઈ નવસારી શહેરના પશ્ચિમ વિસ્તારમાં રોડ શો કરશે। ત્યારબાદ 16મી તારીખે ફરી પાછા નવસારી શહેરમાં પણ રોડ શો કરવાના છે। ખૂબ મોટી જંગી રેલી આજે નીકળવાની છે અને ગત વખત કરતાં પણ સારો પ્રતિસાદ ગામડે ગામડે આપણા લોકલાડીલા સાંસદ ઉમેદવારને મળી રહ્યો છે। ગયા વખતે 5,56,000 મતની લીડે આપણા સાંસદ દેશમાં 3જા નંબરની લીડથી જીત્યા હતા અને આ વખતે લીડ કાર્યકર્તાઓની મહેનત અને મતદારો જે નરેન્દ્રભાઈ મોદી પર વિશ્વાસ મૂકીને બેઠા છે અને આ વિસ્તારના સાંસદ જેમણે લોકો સાથે સંપર્ક રાખ્યો છે, એમની કોઈ ફરિયાદ પણ નથી અને લોકો એમને લાગણીથી જોવે છે, ત્યારે આ વખતે આ લીડમાં જરૂર વધારો થશે અને જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતશે। શિવાજી ચોક ખાતે વિજલપુર શહેરનું મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન CR પાટીલના હસ્તે થયું હતું। કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે જલાલપુરના ધારાસભ્ય RC પટેલ, વિજલપુર શહેર ભાજપના મુકેશ કાનગોડે, બબલુ શર્મા, વિજલપુર પાલિકાના પ્રમુખ જગદીશ મોદી, બિમલેશ શર્મા તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વિજલપુર આશાપુરી મંદિરથી લઈને શિવાજી ચોક અને શિવાજી ચોકથી એરુ 4 રસ્તા સુધીની જે રેલી છે તેમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। ગત ઇલેક્શન 2014ની અંદર 31,000નું વિજલપુરમાંથી વોટિંગ થયું હતું, તેની અંદર 25,000 વોટિંગ આપણે CR પાટીલ સાહેબને મળ્યું હતું અને સામેના ઉમેદવારને ફક્ત 6,000 વોટિંગ મળ્યું હતું અને એક પણ બૂથ વિજલપુરનું એક પણ બૂથ માઇનસની હતું। મેરા બૂથ સબસે મજબૂત જો કહેવા જાય તો વિજલપુરમાં એક ઉદાહરણ છે કે એક પણ બૂથ માઇનસની હતું અને આ વખતે પણ અમે ગયા વખતે જે લીડ આપી હતી તેનાથી પણ સારામાં સારી લીડ આપીશું। પૂજા, વ્રત, ઉપવાસ અને ઉજવણી એટલે ચૈત્ર સુદ નોમની રામનવમી, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનો જન્મોત્સવ નવસારીમાં હર્ષોલ્લાસથી ઉજવાયો હતો। ભારતીય સંસ્કૃતિમાં સમાજમાં સત્ય ઉપર અસત્ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્કૃતિ ઉપર દૈત્ય શક્તિનો હાવી થવા લાગી ત્યારે શ્રી રામે તેમનો નાશ કરવા માટે જન્મ લીધો। તે સમય હતો બપોરના 12 વાગ્યાનો અને તિથિ હતી ચૈત્ર સુદ નવમી। શ્રી રામના આ જન્મોત્સવને સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે।
નવસારીના દુધિયા તળાવ સ્થિત રામજી મંદિરમાં રામનવમી પ્રસંગે શ્રીરામનો જન્મોત્સવ ભક્તિભાવથી ઉજવાયો હતો. શ્રીરામને આકર્ષક ફૂલોથી શણગારી રામલલાની આરતી, પૂજન અને હવન થયા હતા. શ્રીરામે પિતા, માતા, ગુરુ, પત્ની, નાના ભાઈ, ભાંડુ પ્રત્યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્યેની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવવા સાથે એક મર્યાદા પુરુષોત્તમ તરીકેનું એક પૂર્ણ પુરુષનું જીવન વ્યતીત કર્યું. મર્યાદા પુરુષોત્તમ રામના આ જન્મોત્સવને શ્રદ્ધાળુઓએ વધાવી લીધો હતો. રામજી મંદિરમાં ભજન અને ભોજન સાથે શ્રદ્ધાળુઓએ રામલલાના દર્શન કર્યા હતા. હજારોની સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. રામજી મંદિરના ઐતિહાસિક છે. અહીંયા તાત્યા ટોપે જ્યારે 1857માં જ્યારે આવ્યા હતા અને એ અહીંયા 10 વર્ષ રહ્યા અને એ સંત થઈ ગયા, ત્યારે એનું નામ ટહલદાસજી મહારાજ હતું. અને તે દિવસથી આ ટહલદાસજી એની સમાધિ પણ છે અહીંયા. અને રામજી મંદિરની એક્ટિવિટીમાં મેડિકલ સેન્ટર ચાલે છે. તેની અંદર દરેક પેશન્ટની કન્સલ્ટન્સી અને મેડિકલ ટોટલ ફ્રી ઓફ ચાર્જ મળે છે. રોજ 150 માણસને વિનામૂલ્યે ભોજન આપવામાં આવે છે. તે સિવાય એજ્યુકેશનની અંદર ધોરણ 11-12ના ટ્યુશન ક્લાસ ચાલે છે. તેમજ કોમ્પ્યુટરના પણ બેઝિક અને ટેલીના ક્લાસ ચાલે છે. આ બધું વિનામૂલ્યે અહીંયા સેવા આપવામાં આવે છે. તે ઉપરાંત રામજી મંદિરની અંદર લગભગ 170 વિધવા બહેનોને દર મહિને 1 મહિનાનું રેશન આપવામાં આવે છે. તે ઉપરાંત અહીંયા યોગા ક્લાસ ચાલે છે, કરાટે ક્લાસ ચાલે છે અને આ બધી એક્ટિવિટી ટોટલ ફ્રી ઓફ ચાર્જ ચાલે છે. લગભગ પૂરું થશે ત્યાં સુધીમાં 25,000 થી 30,000ની સંખ્યાની વચ્ચે જ્યારે મહાપ્રસાદનું આયોજન થતું હોય ત્યારે સ્વાભાવિક છે કે લોકોનો વિશ્વાસ, લોકોની શ્રદ્ધા આ મંદિર પ્રત્યે કેટલી હશે એનું અનુમાન આપણે લગાવી શકીએ છીએ. લોકોનો સહકાર પણ એટલો સારો છે કે કોઈ પણ પ્રકારની વિશિષ્ટ વ્યવસ્થા વગર કદાચ કહી શકાય આજ દિન સુધીમાં ક્યારેય કોઈ અનિચ્છનીય પ્રસંગ બની શક્યો નથી. એનું કારણ કદાચ રામની અપાર કૃપા જ આપણે ગણી શકીએ. હું આ મંદિરના ટ્રસ્ટી તરીકે જ્યારે હું આરૂઢ થયો છું ત્યારે આજનો દિવસ આ સાંપ્રત પરિસ્થિતિની અંદર જ્યારે લોકો કોઈકને કોઈક વિટંબણાઓની અંદર ગૂંચવાયેલા, અટવાયેલા, ક્યાંક ને ક્યાંક ભટકાયેલા આપણને જ્યારે જોવા મળે છે ત્યારે એક તરણું શોધવા માટે પ્રભુના શરણની અંદર આજનો દિવસ લોકોને માટે એક અલગ પ્રકારની વિચારધારાઓ લઈને આવે છે. ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 128મી જન્મ જયંતિ પ્રસંગે તેમની પ્રતિમાને શહેરના અગ્રણીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891ના દિને થયો હતો. કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 128મી જન્મ જયંતિ પ્રસંગે નવસારી નગરના અગ્રણીઓ, પાલિકા પ્રમુખ કાંતિલાલ પટેલ, ધારાસભ્ય પિયુષ દેસાઈ તેમજ સભ્યો અને પદાધિકારીઓએ બાબા સાહેબની પુષ્પ વંદના કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈએ દેશના પ્રથમ કાયદામંત્રી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારા વર્ણવી હતી અને બાબા સાહેબ આંબેડકર અમર રહોના નારા લગાવ્યા હતા. લોકશાહીનો જો શ્વાસ હિન્દુસ્તાનમાં આપણે લઈ શક્યા છે તો એના મૂળમાં બંધારણ છે અને આ બંધારણના ઘડવૈયા પરમ પૂજ્ય સ્વર્ગસ્થ બાબા સાહેબ આંબેડકરની આજે જન્મ જયંતિ છે અને એમાં અમારા બધા જ મહાનુભાવો આજે એમને પુષ્પાંજલિ કરીને એમની પ્રતિમાને એમના જીવનનો જે સંદેશ છે એને આગળ વધારવા પ્રયત્ન કરીએ છીએ. આજે વડાપ્રધાન અને સમગ્ર દેશની તેજ તમન્ના અને તાકાતના પ્રતિનિધિ આદરણીય નરેન્દ્રભાઈએ એક આગવી પોતાની પ્રતિભા મારફત બાબા સાહેબ આંબેડકરજીને જેમને યથોચિત સન્માન મળવું જોઈએ ઘણા વર્ષો પછી એ સન્માનના હકદાર બાબા સાહેબ આંબેડકર હતા. અને હું એમ માનું છું કે 21 સભ્યોની બંધારણની સભા હતી એમાં વધુમાં વધુ જો કામ રાત દિવસ મહેનત કરીને જો કોઈ કામ કર્યું હોય તે બાબા સાહેબ આંબેડકરે કર્યું છે. એ જમાનો જ્યારે હતો એ સંજોગો જેવા હતા, એ સંજોગોની અંદર બાબા સાહેબે જે કામ કર્યું છે એને કોઈ કમ્પેરિઝન થઈ શકે એવી નથી.
નવસારી સિંધી પંચાયત દ્વારા સાંઈ વસણ શાહ SPL2 ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. ટુર્નામેન્ટમાં બોલિવૂડ અભિનેતા રાહુલ રોય વિશેષ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. પૂજ્ય સિંધી પંચાયત અને રામરોટી પરિવારના સહકારથી સિંધી સમાજના યુવાનોની SPL2 ક્રિકેટ ટુર્નામેન્ટ નવસારીના છાપરા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રવિવારે યોજાઈ હતી. ટુર્નામેન્ટની પ્રારંભ પહેલા પ્રેમચંદભાઈ લાલવાણી સંચાલિત રામરોટી પરિવાર ખાતે સવારનો ચા અને નાસ્તો થયો હતો. રામરોટી પરિવાર પ્રતિદિન ભૂખ્યાજનોને ભોજન કરાવે છે. સાંઈ વસણ શાહ અને સિંધી પ્રીમિયર લીગ 2 ક્રિકેટ ટુર્નામેન્ટમાં સિંધી સમાજના યુવાનોની 8 ટીમોએ ભાગ લીધો હતો. દીવાના મસ્તાના સિનિયર સભ્યોની ટીમોએ પણ ભાગ લીધો હતો. સિંધી સમાજમાં ખેલ ભાવના સાથે બંધુત્વ અને સંગઠન ભાવના વિકસે એવા ઉમદા હેતુ સાથે SPL2 ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. રામરોટી 11, SVS ચેલેન્જર, SVS વોરિયર્સ, SVS નાઇટ રાઇડર્સ, SVS ટાઈગર, SVS સુપર કિંગ જેવી ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સિંધી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે બોલિવૂડની આશિકી ફિલ્મના અભિનેતા રાહુલ રોય વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અભિનેતા રાહુલ રોય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટની જીવંત કોમેન્ટ્રી વાસુદેવ બુધાણી અને રાહુલે કરી હતી. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ SVS ચેલેન્જર અને SVS સુપર કિંગ વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં SVS ચેલેન્જરનો ભવ્ય વિજય થયો હતો. વિજેતા ટીમમાં ખુશીની લહેર પ્રસરી હતી. સિંધી પંચાયતના પ્રમુખ મગનમલ કાંજાણી અને રામરોટી પરિવારના પ્રેમચંદ લાલવાણી તેમજ નંદુમલ કાંજાણી સિંધી સમાજના આધ્યાત્મિક ગુરુ બાબા સાંઈ પરમાનંદ સાહેબ ખાસ ઉપસ્થિત રહી ટુર્નામેન્ટમાં ઉજળો દેખાવ કરનારા ખેલાડીઓને ટ્રોફીઓ એનાયત કરી હતી. બોલિવૂડ અભિનેતા રાહુલ રોયે પણ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટમાં મેન ઓફ ધી સિરીઝનો ખિતાબ સતીશને ફાળે ગયો હતો, જ્યારે ફાઇનલ મેચમાં મેન ઓફ ધી મેચ તરીકે સતીશ અને હિતેશને નવાજવામાં આવ્યા હતા. ફાઇનલ મેચમાં રનર્સઅપ રહેલી સુપર કિંગ 11ને ઉપસ્થિત મહેમાનોના હસ્તે ટ્રોફી એનાયત થઈ હતી, જ્યારે SPL2 ક્રિકેટ ટુર્નામેન્ટના ફાઇનલ વિજેતા ચેલેન્જર 11ને વિજેતા ટ્રોફી બાબા સાંઈ પરમાનંદ સાહેબ, રાહુલ રોય અને સમાજના અગ્રણીઓના હસ્તે એનાયત થઈ હતી. जीते की पहली मैच हुई SPS SPLG जोरदार तालू टू रन प्लीज. Congratulations to Divana team. जोरदार ताली टू रन. तालू टू रन. रामरोटी 11 टीम लाल. सजी टूर्नामेंट में जेकी नाश्ता जी जोरदार तालू थी वञनि सुनील भाई लाइ. जोरदार तालू थी वञनि. देखा पो सेकंड जोरदार ताली थी वञनि प्लीज. शानदार गेंदबाजी और एक शानदार बल्लेबाजी. जेको बेस्ट बॉलर आ भी 12 गड्ढू हुजनि त पोइ छा खपे, सोने पे सुहागा ऑफर थी वई है. जोरदार ताली थी वञनि प्लीज. चैलेंजर्स जी टीम अची वञे सीक्वेंस में. कैप्टन वाइस कैप्टन हटवानी परिवार में सब रोक वडो भी मिलंदो. तेरी नंढे खाई वडो थी बुआ. सब
सब गड्डी थी करे इन्हनि ॿारनि खे ॾींदा अॻियां वठी वेंदा। आज नवसारी सिटी में बहुत ही एक शानदार क्रिकेट मैच का आयोजन किया गया। SVS SPL 2 जिन्होंने पूरे सिंधी समाज के बच्चों ने इस मैच में भाग लिया और बहुत ही शानदार नमूने में मैच रही सब। और हमारी चैलेंजर 11 टीम ने ये मैच जीती है, उनको हम बधाइयाँ देंगे। आगे भी ऐसे ऐसे जीतते रहें, आगे बढ़ते रहें, सिंधियों का नाम रोशन करते रहें, सिंधी समाज का नाम रोशन करते रहें। और पूरा राम रोटी परिवार इनके साथ है, हर समय जो भी कार्य रहता है उसमें ये आगे रहते हैं। प्रेमचंद भाई, तो उनके ऊपर भी साईं दया करेंगे, ऐसे ऐसे मैचेस परफॉर्मेंस करते रहे। अब हमारे JP ग्रुप, मंगन भाई, नंदलाल भाई, सबको मैं बधाई दूंगा ऐसे ऐसे अच्छे अच्छे कार्यक्रम करने के लिए। SVS SPL 2 को सबसे पहले बहुत बहुत बधाई देता हूँ। और स्पोर्ट्स के प्रति तो मैं हमेशा बहुत सपोर्टिव हूँ। राजेश भाई जानते हैं, मेरे खुद के कुछ क्रिकेट टीम्स हैं, लेकिन यहाँ का माहौल देख करके और ये सिंधी समाज को बहुत बहुत बधाई देता हूँ। और एंटरटेनिंग है, 4-4 ओवर का जो खेल चल रहा है रोमांचक है, काफ़ी कम्पेटिटिव है। और डेफिनेटली जितने भी टीम्स, मेरा ख्याल से 1 महीने से चल रहा है, तो सारे टीम्स को बहुत बहुत बधाई दे रहा हूँ। और आज जो टीम्स खेल रहे हैं फाइनल्स के लिए, उसी को देखने आया हूँ। एंड आई विश देम एंड नेक्स्ट टाइम उम्मीद करता हूँ राजेश भाई के साथ बैठ करके इसको थोड़ा और बड़े पैमाने पे करने की कोशिश करेंगे। दैट्स व्हाट है। स्पोर्ट्स है तो समाज को एक साथ में लेके आता है ऑब्वियसली। एंड जब भी स्पोर्ट्स आता है मेरा ख्याल से एक अपनापन लगता है, जवानी याद आती है, लोग सब खेलते हैं और सब लोग सब चीज़ें भूल जाते हैं, टेंशन भूल जाते हैं और यही खेलने के लिए आ जाते हैं। तो आई थिंक दैट्स अ ग्रेट थिंग। और फिटनेस भी रहती है, दैट इज़ वेरी इम्पोर्टेंट। सिंधी समाज साईं वसंत शाह मंडळ जे नवसारी में वर्षों चाले छे, एमना नेजा हेठळ अने सिंधी पंचायतना नेजा हेठळ आज जे सिंधी समाजनी मैच राखवामां आवेली, सवारथी 9 वाग्याथी अहींया मैच छापरा ग्राउंड पर चालती हती, जेमां हूँ तो 2-3 वखत आवी गयो अहींया। એટલે મને ખૂબ આનંદ આવ્યો કે ભાઈ એક સિંધી સમાજના છોકરાઓ જે વર્ષો પછી ક્રિકેટમાં અંદર આવ્યા છે, મને લાગે છે આ 2-4 વર્ષથી જ ક્રિકેટમાં આવ્યા છે ને એમાં તમામ વડીલોએ એમને ખૂબ મદદ કરી છે, છોકરાઓનો ઉત્સાહ વધાર્યો છે। એક સમાજમાં એવું કે ખાલી કમાવું, બધા કમાઈ તો બધા શકતા છે પણ ખર્ચી ઘણા નથી શકતા, ત્યારે અમારા સમાજમાં કમાઈ પણ શકે છે ને ખર્ચી પણ શકે છે। એ એક બહુ મહત્ત્વની વસ્તુ છે। એટલે આજે જે આ લોકોએ મેચ રમ્યા એ બદલ હું આખા સમાજને, જે જીતા જે હાર્યા એ બેઉને હું અભિનંદન આપું છું। SVS SPL ટુર્નામેન્ટ 2 માં ફાઇનલમાં સુપર કિંગ વર્સેસ અમારી ટીમ SVS SPL ચેલેન્જર્સ આવેલી હતી, જેમાં ઓછા સમય અંદર સમયના કારણે 2 ઓવરની મેચ રમાયેલી, જેમાં ફર્સ્ટ ઇનિંગ સુપર કિંગે લીધેલી, એમાં એ લોકો 2 ઓવરમાં 15 રન માર્યા। સેકન્ડ ઇનિંગ્સમાં ચેલેન્જર્સે 2 ઓવરમાં 16 રન મારીને વિનર થયેલી SVS SPL ચેલેન્જર્સે, જેમાં ઘણી ફાઇટ ચાલી। આખા ટુર્નામેન્ટ ચેલેન્જર્સને બહુ ચેલેન્જીસ આવ્યા, ઉપર નીચે પણ થયા ના, અમે ચેલેન્જર્સ બધાએ પાર કરી બતાવ્યું આ સાંઈજીની કૃપાથી। SVS SPL 1 SVS SPL 2
પાછા અમે આવતા વર્ષે એપ્રિલમાં જ SVS SPL 3 પાછા અમે રમાડીશું. અમારા સાંઈજીની કૃપાથી, વાહેગુરુજીની કૃપાથી અને આ બધા અમારા જે પંચો છે એમને એટલો બધો સપોર્ટ કરેલો છે, જે અમને એટલો બધો સપોર્ટ કરતા છે અને ટ્રોફીઓ, ટી શર્ટોથી જે જુએ તે A to Z તમને શું જોઈએ ખાલી આવાજ કરો, અમે તમારા માટે બધી વસ્તુ. આવતા વર્ષે અમે SVS SPL 3 પાછા અમે રમાડીશું અને એમાં પાછા આપણા કેપ્ટન ભાઈ સાહેબને રાખીશું. 3 બી ભાઈ સાહેબ લાવશે. પ્રજાના મતે જાણો કોની બનશે સરકાર. નવસારીના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારોનો લોકસભાની ચૂંટણીને લઈને N7 ન્યૂઝે તેમનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો હતો. નવસારી નગરી એ ડાયમંડ નગરી તરીકે પણ જાણીતી છે. લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નવસારી શહેરની અંદર જે ડાયમંડ રત્ન કલાકારો છે, રત્ન કલાકારોના ચૂંટણીલક્ષી મિજાજ જાણવાના પ્રયત્નો કરીશું. અહીં આપણે ઉપસ્થિત છીએ નવસારી શહેરની અંદર ધમધમી રહેલા ડાયમંડ ઉદ્યોગના રત્ન કલાકારોની જે એમની સ્થિતિ છે, એમના ધંધાની સ્થિતિ શું છે તેને જાણવા માટે N7 ન્યૂઝ જાણવા માટેના પ્રયાસો કરી રહ્યું છે. નરેન્દ્ર મોદીજીના કામ તો બધું વિકાસ તો સારું છે અને આમાં પોલકીમાં પહેલાં અમારે હીરામાં ઘસવામાં પહેલાં તેજી પણ સારી હતી, હમણાં થોડું મંદા જેવું જ ચાલતું છે અને નરેન્દ્ર મોદીનો આમ હીરા લાઇનમાં પણ બધું એનું સારું જ છે. હવે જો મોદી સાહેબ અમારા હીરા લાઇનમાં થોડો સહાય કરશે અને આ હીરા ડાયમંડમાં કંઈ મંદીમાં સુધારો થશે તો અમારો તો એવો જ છે કે આપણે મોદી સાહેબને જ વોટ આપીએ. સરકારને કામ કરી તો સારી લાગી. મોદી સાહેબે કામ બી બહુ કર્યા છે. અભિનંદન સિંહ પકડાઈ ગયો તો તે મોદીએ પાછો લાવ્યો કે ત્યાં મોદી ના હોય તો બીજો કોઈ લાવી શકે એમ તેમ નહોતો. અભિનંદન સિંહ પાછો આવી ગયો છે. તે બધું સારું કામ છે. બધું મોદીનું કામ સારું ચાલે. મોદી કેટલું વિચારે છે દેશ માટે, આખા ઇન્ડિયા માટે, દેશ માટે બહુ વિચારે, સારું વિચારે છે. કામ બી બહુ સારું કામ કરે છે. બહુ સારા જ લાગ્યા છે. થોડોક હીરામાં મંદું છે પણ એમ મોદી સાહેબ થોડોક અમારા માટે પાડે તો સારું રહે. મોદી સરકારને હરેક કામગીરી ગમે છે. બનાસકાંઠાની અંદર પૂર આવ્યો ત્યારે પૈસા લોકોને બહુ આપેલા છે, બહુ ગરીબીને સમસ્યા સાંભળી છે, એટલે અમે મોદી સાહેબને બહુ સારા જ પર ગમે. નવસારીમાં રહો છો, નવસારીમાં તમને કેવું લાગે, વિકાસ કેવો લાગે? નવસારીનો વિકાસ બહુ સારો જ છે. ના, મોદી સરકારનો વિકાસ તો બહુ સારો છે અને કામગીરી પણ બહુ સરસ છે. પણ હવે થોડુંક એટલું કરવું પડશે મોદી સાહેબને કે બીજી વાર જો ઇલેક્શન આવ્યું છે અને ચૂંટાઈને આવે તો ડાયમંડ ફેક્ટરી ઉપર થોડું ધ્યાન આપવું પડે એમ છે. કેમ કે 30 થી 40 લોકો કારીગરો, રત્ન કલાકાર ભાઈઓ, કેમ કે રોજી રોટી આની ઉપર જ ચલાવે છે. બરાબર, બધો વિકાસ છે, બધી મોટી કંપનીઓને બધો ફાયદો મળે છે, પણ નાના માણસોને કોઈ આર્થિક સુવિધા મળતી નથી. ડાયમંડ માટે નાના ઉદ્યોગો માટે તકલીફ વધારે પડે છે. એટલે ડોલર ચડ ઉતર કરે છે. પછી ચૂંટણીના હિસાબે થોડીક આપણે નોટબંધી, એટલે થોડુંક ડાયમંડ ઉપર થોડુંક એને માઠી નજર કરવી પડે એવું લાગે છે. અમારા ધંધા રોજગારમાં શું છે, આજે મંદી તેજી આયા જ કરે છે, પણ આજે મંદી જ ચાલે છે અને વેકેશન બી 20 તારીખથી વેકેશનનો માહોલ આવી ગયો છે અને કારીગર લોકો કામ કરીને કરતા હોય તો છતાં અમે ધીરે ધીરે ધંધા ચલાવ્યા કરતા. 2 મહિના ચાલતું હોય, 2 મહિના મંદી અમારે હીરા ધંધામાં ચાલતી હોય છે, પણ એ સાથે સરકાર તો સારું જ કામ કરતી છે, પણ ધંધા અમારે ચાલ્યા કરે. અમે બી કારીગરોને રોજીરોટી આપ્યા કરે છે. મોદી સરકારની સાહેબની તો ચૂંટણી આવી તો પણ કામગીરી તો સારી જ છે. એમના 5 વર્ષ કામ સારા જ કર્યા છે, કામ કર્યા અને અમે આજે બી સરકાર સાથે જ છે. પણ આને આગળ જો હીરાના ધંધાની અંદર ફેરથી સરકાર આવે મોદી સાહેબની અને ફેરી આ હીરાના ધંધામાં થોડુંક લક્ષ્ય રાખી અને થોડુંક જરાક રાખે તો અમારો બી ધંધો વ્યવસ્થિત ચાલે તો સારું રહે. એના માટે હું નવસારીમાં નાનું કારખાનું ચલાવું છું અને એ મંદી તો આજે વર્ષોથી મંદી તેજી તો થયા જ કરે છે, પણ અમે મોદી સાહેબ જોડે થોડી અપેક્ષા રાખે છે કે સાહેબ ફરીથી ચૂંટાય અને અમારા ડાયમંડ ધંધાની અંદર થોડી પ્રગતિ થાય એ રીતનું સાહેબ કરે અને અમે વિકાસની સાથે જ અને અમારા જે વડાપ્રધાન નરેન્દ્ર સાહેબ મોદી છે એવો વડાપ્રધાન કોઈ મને લાગતું નથી કે અત્યારે એમની જગ્યા ઉપર કોઈ રાજ કરી કે એવો કોઈ વડાપ્રધાન અત્યારે દેખાતો નથી. અને આપણે તો જે દેશની અંદર વિકાસ કરે એની સાથે જ આપણે દરેકને રહેવું જોઈએ. મંદીનો માહોલ તો હવે આ દેશનું કામ છે, કોઈ એક વ્યક્તિને એકવાર કરવાથી કંઈ થતું નથી. સાહેબ જો વધારે એ ચૂંટાઈને આવશે તો ધીરે ધીરે જે તે વિકાસ થાય છે, પણ વિકાસ સાહેબનો આપણે જોવા જઈએ તો બહુ સારી રીતનો વિકાસ છે. દરેક કામમાં કોઈ એવો શહેર નથી કે કોઈ એવો ગામડો નથી કે સાહેબનું કોઈ કામ અટકેલું હોય. દરેક વખતે જ્યારે જોઈએ ત્યારે સાહેબનું કામ ચાલુ જ રહેતું છે.
CR પાટીલ સાહેબ બી એમનું બી દરેક રીતે કામકાજ સારા છે, પણ ઉપર લેવલે આપણું મોદી સરકારનું કામ જે સારું છે એટલે પાછળ દરેક જે એમની સાથે સંકળાયેલા છે એ બધાને એ ઝડપીથી જ કામ સાહેબ કરાવે છે. તો આ હતો રત્ન કલાકારોનો મિજાજ. આવનારી લોકસભાની ચૂંટણીની અંદર આ રત્ન કલાકારો એમના હીરાના ચળકાટની જેમ કઈ રાજકીય પાર્ટીના એ ચળકાટને વધારે છે એ જોવું રહ્યું. ચૈત્ર નવરાત્રિ એ શક્તિ સાધનાનું અદકેરું આધ્યાત્મિક પર્વ છે. મા દુર્ગાની ઉપાસનાનું મહાપર્વને શ્રદ્ધાળુઓએ ભક્તિભાવપૂર્વક ઉજવ્યો છે. ચૈત્ર નવરાત્રિની અષ્ટમીએ મા આશાપુરીના મંદિરે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતું. ચૈત્ર સુદ એકમથી નોમ સુધી માઈ ભક્તો મા દુર્ગાની ઉપાસના કરે છે. ચૈત્રી નોરતાની નવરાત્રિ શક્તિ સાધના તથા આરાધનાનો પવિત્ર વિશિષ્ટ કાળ ગણાવ્યો છે. ચૈત્ર નવરાત્રિની અષ્ટમીએ નવસારી શહેરમાં મધ્યમાં આવેલ આશાપુરી માના મંદિરે માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. પાવનકારી સ્થાનક એટલે તો ભક્તોની પરમ આસ્થાનું સ્થાનક. સર્વે આશાઓની પૂર્તિ કરાવતું સ્થાનક એટલે મા આશાપુરીનું સ્થાનક. નવસારીમાં વિદ્યમાન લગભગ 400 વર્ષ પ્રાચીન આ સ્થાનકમાં ભક્તોને આદ્યશક્તિના અનન્ય દિવ્ય સ્વરૂપના દર્શન થઈ રહ્યા છે. અહીં એક જ આસન ઉપર જાણે દર્શનનો ત્રિવેણી સંગમ સર્જાયો છે. આશાપુરી માની જમણી બાજુ ભક્તોને ગજાનન ગણેશજીના દર્શન થાય છે, જ્યારે માની ડાબી બાજુએ ઋષિ કે જેમણે આદ્યશક્તિનો મહિમા ગાઈ માની કૃપાની પ્રાપ્તિ કરનારા ઋષિ એટલે ઋષિ માર્કંડેય. એક જ આસન ઉપર દિવ્યતાની ત્રિવેણી સંગમ સર્જાય છે. ભક્તો આ ત્રિવેણીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ચૈત્ર સુદ અષ્ટમીનો હવન યજ્ઞ થયો હતો. માઈ ભક્તોએ હવન કુંડની પ્રદક્ષિણા કરી માના આશીષ પ્રાપ્ત કર્યા હતા. આશાપુરી માના મંદિરે ભવ્ય પાલખી યાત્રા પણ નીકળી હતી. શ્રદ્ધાળુઓ હર્ષોલ્લાસ સાથે પાલખી યાત્રામાં જોડાયા હતા. આ ચૈત્રી નવરાત્રિમાં આઠમનું તો ખૂબ જ મહત્ત્વ છે. મા આશાપુરી છે, દરેકની આશા પૂર્ણ કરે છે. ને દર વર્ષે યજ્ઞ પણ અહીંયા થાય છે. એ મા આશાપુરી છે, દરેકની આશા પૂર્ણ કરે છે. આશાપુરી માતા એ જૂનું પુરાણું મંદિર છે અને ખૂબ જાણીતું નવસારી શહેરમાં દુધિયા તળાવને કિનારે આવેલું છે. બીજું કે ચૈત્રી નવરાત્ર એ ગુડી પડવાના દિવસથી ચૈત્રી નવરાત્ર બેસે છે. હવે ચૈત્રી નવરાત્ર એટલે આપણી 4 નવરાત્રમાંની એક નવરાત્ર છે. અષાઢી નવરાત્ર, મહા મહિના નવરાત્ર, આસો નવરાત્ર. હવે પેલી બે અજાણી નવરાત્ર છે અને ચૈત્રી નવરાત્ર અને આસો નવરાત્ર બે જાણીતી નવરાત્રિ છે. તેમાં 2 નવરાત્રિનો ઉત્સવ અમારા ત્યાં મોટા પાયા પર થાય છે. ગુડી પડવાના દિવસે બેસતું વર્ષ ગણાય છે અમારું, અને આજે આઠમનો હવન થાય છે. પછી આસો નવરાત્રમાં પાછા આ જ રીતે થાય છે. હવે અમારે ત્યાં પરંપરાથી લોકોની શ્રદ્ધા એટલી બધી દિવસે દિવસે વધતી જાય છે. આઠમનો મોટો હવન થાય છે. હજારોની સંખ્યામાં નારિયેળો હોમાય છે. જાત જાતની લોકોની મા આશાપુરીમાં સૌની પ્રેરણા પૂરી કરે છે. આશાપુરી મંદિર એટલે પ્રેમ, શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક. દર વર્ષે નવરાત્રિમાં આઠમના દિવસે ખૂબ મોટો યજ્ઞ કરવામાં આવે છે. ગાયકવાડી સરકાર વખતથી આ પરંપરા ચાલતી આવેલી છે. લાખો હરિભક્તો અહીંયા આવે છે અને હવનમાં શ્રીફળ હોમવામાં આવે છે. આશાપુરી મંદિર સામાજિક પ્રવૃત્તિ પણ કરતું આવેલ છે. દર વર્ષે નોટબુક વિતરણનું કામ પણ કરવામાં આવે છે. આઠમના દિવસે બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવે છે. અને નવસારીની અંદર દરેક હોસ્પિટલમાં જનરલ વોર્ડમાં દાખલ થયેલા ગરીબ દર્દીઓને 10% રાહત આપવામાં આવે છે. નવસારી શહેરના વોર્ડ નંબર 9માં ભાજપ કાર્યાલયનો પ્રારંભ ઉમેદવાર CR પાટીલના હસ્તે થયો હતો. વોર્ડના કાર્યકરોએ સૌથી વધારે લીડ આપવાની ખાતરી આપી હતી. લોકસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર તેજ બન્યો છે. શહેરના દરેક વોર્ડમાં કાર્યાલયો પ્રારંભ થવાની શરૂઆત વોર્ડ નંબર 9થી થઈ છે. સિંધી કેમ્પના પ્રીતમદાસ ચોક ખાતે રવિવારની સાંજે વોર્ડ નંબર 9ના ભાજપ કાર્યાલયનો પ્રારંભ સાંસદ CR પાટીલના હસ્તે થયો હતો. શહેરના 11 વોર્ડ પૈકી વોર્ડ નંબર 9માં સૌપ્રથમ કાર્યાલયના પ્રારંભ પ્રસંગે નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ, વોર્ડ નંબર 9ના નગરસેવકો પ્રેમચંદભાઈ લાલવાણી, કર્ણ હરિયાણી, ગીતા પટેલ, મિનલ દેસાઈ તેમજ વોર્ડના કાર્યકરો અને દરેક સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે SPL2 ક્રિકેટ ટુર્નામેન્ટની વિજેતા ટીમના યુવાનોએ ધારાસભ્યનું અભિવાદન કર્યું હતું. રામરોટી પરિવારની બહેનો અને પટેલનગર સોસાયટીની બહેનોએ
ધારાસભ્યનું ઉષ્માભેર અભિવાદન કર્યું હતું। નવસારી શહેરમાં ભાજપને સૌથી વધુ સરસાઈ આપતો વોર્ડ નંબર 9 છે, ત્યારે સૌ કાર્યકરોએ આવનારી લોકસભાની ચૂંટણીમાં જંગી સરસાઈ આપવાની ખાતરી આપી હતી। આજે વોર્ડ નંબર 9 કાર્યાલયનો પાર્લામેન્ટરી બોર્ડની જે ચૂંટણી છે એમનો આજે અમે ઉદ્ઘાટન કર્યો છે। છેલ્લા મને 19 વર્ષથી આ નવસારી નગરપાલિકામાં ત્યારથી આ જ કાર્યાલયનો અમે ઉપયોગ કરીએ છીએ। એ એક ભાઈ દુકાનદારનો છે, એમને આપેલું છે, એમને ખાલી કરીને ને આજે સવારે જ અમારું લગભગ 9:30-10 વાગે ડિસિઝન લેવાયું હતું ને બધાને ફોન કરીને જાણ કરી। બધા 4 સુધરાઈ સભ્યો, સંગઠનના બધા હોદ્દેદારો, દરેક સમાજના આગેવાનોએ ખૂબ મહેનત કરીને આ 12 કલાકમાં આપણું આ કાર્યાલયનું ઉદ્ઘાટન જે કર્યું છે। અમે જે લીડ આપેલી હતી એનાથી 500 વધારે હશે, અમારી લીડ ઓછી નહીં હશે। એમ નવસારી શહેરના 11 વોર્ડમાંથી પહેલું આ 9 નંબરના વોર્ડનું કાર્યાલયનું આજે અમે ઉદ્ઘાટન શ્રી સી પાટીલ સાહેબના હસ્તે અને પિયુષભાઈના સથવારે કર્યું છે। અમે આ વોર્ડ 9 નંબર નવસારી શહેરમાં હર હંમેશ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે અને સૌથી વધારે લીડ આ વોર્ડે આપી છે। અને એ જ રીતે અમે આ વખતે પણ જ્યારે રાષ્ટ્રભાવનાથી પ્રેરાઈને નરેન્દ્ર મોદીજીને પાછા લાવવા જઈ રહ્યા છે ત્યારે આ જ રીતે અમે જંગી લીડમાં 2%, 5%નો હજુ વધારો કેમ થાય એની ફિકરમાં અને એની કોશિશમાં અમે વધુ લીડ લાવીને જ રહીશું। નવસારી શહેરના પ્રસિદ્ધ સરસ્વતી મંદિરનો 33મો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો। પાટોત્સવ પ્રસંગે સરસ્વતી યજ્ઞનું આયોજન થયું હતું। નવસારીના દશેરા ટેકરી સ્થિત આવેલ એકમાત્ર સરસ્વતી મંદિરનો 33મો વાર્ષિકોત્સવ હર્ષોલ્લાસથી ઉજવાયો હતો। ચૈત્ર સુદ 11ના દિને મા સરસ્વતી, ભુવનેશ્વરી અને સંતોષી માતાની સ્થાપના થઈ હતી। મંદિરના 33 વર્ષ પૂર્ણ થતાં સરસ્વતી મંદિરના પ્રાંગણમાં સરસ્વતી મહાયજ્ઞ યોજાયો હતો। ભૂદેવોના વૈદિક મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિ વિધાન પ્રમાણે હવન યજ્ઞ અને પૂજન અર્ચન થયું હતું। સરસ્વતી મંદિરમાં વહેલી સવારથી જ ભક્તિપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો। વિદ્યાની દેવીમાં સરસ્વતીની મહાઆરતી થઈ હતી। આ પ્રસંગે માતાજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા। આદિવાસી વિસ્તારમાં આવેલ સરસ્વતી મંદિરમાં નવસારીના શ્રદ્ધાળુઓની અખૂટ શ્રદ્ધા સમાયેલી છે। 33મા પાટોત્સવ પ્રસંગે શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદનું સફળ આયોજન પણ થયું હતું। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદ લઈ ધન્ય બન્યા હતા। પાટોત્સવને રંગેચંગે ઉજવવા સ્થાનિક યુવાનોએ અને ટ્રસ્ટી મંડળે ભારે જહેમત ઉઠાવી હતી। આ સરસ્વતી મંદિર આપણા દશેરા ટેકરી વિસ્તારમાં આજે લગભગ 33 વર્ષથી મંદિરની સ્થાપના થયેલી છે। માતાજી પર દરેક ભક્તને ખૂબ જ શ્રદ્ધા છે અને અમે પણ પાછળ જ ભાગમાં ટાગોરનગર સોસાયટીમાં રહે છે। દરરોજ જ અમે માતાજીના દર્શન માટે આવીએ છીએ। માતાજી મારા છોકરાઓને માટે તો ખરેખર વરદાનરૂપ સાબિત થયેલા જ છે અને માતાજી મારી જેમ સર્વ ભક્તોની પણ મનોકામના પૂરી કરે અને સર્વનું કલ્યાણ કરે એ જ અભ્યર્થના। 33 વર્ષ પહેલાં મંદિર બાંધ્યું હતું અને આજે 33મો માતાજીનો પાટોત્સવ મહોત્સવ છે। આ દિવસે પંચકુંડી સરસ્વતી માતાના યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે। આ યજ્ઞની અંદર અહીંના ભાવિક ભક્તોએ ખૂબ જ ભાવથી, આતુરતાથી લાભ લીધો છે। અહીંના ટ્રસ્ટે ખૂબ જ મહેનત ઉઠાવી અને આ યજ્ઞનું આયોજન કરેલું છે। નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં આવેલા સરસ્વતી માતાનું મંદિર છે। ત્યાં આગળ આજે 33મો પાટોત્સવ ઉજવી રહ્યા છે અને મહાઆરતીનો પ્રોગ્રામ પણ ગોઠવાયો અને ત્યાર પછી મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને રાત્રે ભજન તથા ડાયરાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। એમાં બધા ભાઈ ભક્તો અને અમારા ટ્રસ્ટીઓ ખૂબ જ મહેનત કરીને આ પ્રોગ્રામ પાર પાડ્યો છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 128મી જન્મ જયંતિ પ્રસંગે ભીમ સૈનિકો દ્વારા સંગીતના સથવારે વિશાળ રેલી નીકળી હતી। બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 128મી જન્મ જયંતિ નવસારી અને વિજલપોરમાં હર્ષોલ્લાસથી ઉજવવામાં આવી હતી। ભીમ સૈનિકો દ્વારા ઠેર ઠેર રેલીઓ યોજી હતી। વિજલપોર ખાતેથી 14મી એપ્રિલની મોડી સાંજે સંગીતના સથવારે ભવ્ય અને વિશાળ રેલી નીકળી હતી।
રંગબેરંગી ફ્લેશ લાઇટના પ્રકાશમાં ભીમ સૈનિકોની વિશાળ રેલી વિજલપોર અને નવસારી શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી. બાબા સાહેબના ધ્વજ સાથે આ રેલીમાં મોટી સંખ્યામાં ભીમ સૈનિકો જોડાયા હતા. डॉक्टर बाबा साहेब आंबेडकर जी ने 128वीं जन्म जयंती निमित्ते मातोश्री रमाबाई भीमराव आंबेडकर समाज मंडળ, भीम सैनिक मित्र मंडળ, जय भीम मित्र मंडળ, गौतम नगर मित्र मंडળ અને સર્વ સમાજ મંડળોના સહકારથી મહારેલીનું આયોજન કરવામાં આવેલ છે. બીટા કેરિયર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિદ્યાર્થીઓનો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓને સફળતાના સોપાન સર કરવાની કાર્યપદ્ધતિથી વાકેફ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ માટે આઈટીઆઈ અને નીટની પરીક્ષાઓની તૈયારી કરાવનારી એકેડમી સંસ્થા બીટા કેરિયર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા નવસારીના અનાવિલ હોલમાં વિદ્યાર્થીઓનો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. ગુજરાતની સૌથી વધુ સફળ એકેડમી બીટા દ્વારા ફાઉન્ડેશન, એન્જિનિયરિંગ, મેડિકલ જેવા ક્ષેત્રોની પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે. વિદ્યાર્થીમાં સફળતાનો આત્મવિશ્વાસ કંડારાય એવા ઉદ્દેશ્ય સાથે મોટિવેટર મેહુલ ઠક્કર દ્વારા માર્गदर्शन अपाયું હતું. मैंने इस बार बीटा चूज़ किया था और मैंने मुझे पता है कि मैंने सही चूज़ किया है और मुझे बहुत ही फ़ायदा हुआ है और मैंने जो वो लोग के स्टेप्स के साथ मैंने जो अपना कदम बढ़ा है और बिना ठोकर का है और मैंने जो जिसे फॉलो किया है मुझे लगता है कि वो रास्ता बहुत ही अच्छा है. लास्ट ईयर हमने नवसारी में बहुत फंटाबुलस रिजल्ट दिया है और एक परफेक्ट टीचिंग टीम दी है. इस बार हम नवसारी में हमारा एक प्राइवेट कैंपस के साथ लॉन्च हो रहे हैं, जिसके अंदर हमारे लास्ट ईयर के जो बच्चे हैं वो भी हमें ज्वाइन कर रहे हैं और हमें बहुत अच्छा सपोर्ट नवसारी से मिल रहा है. और पिछले 5 साल से हमने नवसारी में बहुत अच्छे रिजल्ट्स प्रोड्यूस किए हैं. उत्कर्ष देसाई, डॉक्टर मल्हार देसाई का लड़का, डॉक्टर तरुण वाघेला सर का लड़का प्रणय, देन चेल्सी चैन, देन तनिष्का राठौड़, इन सभी को डॉक्टर्स बनाने का जिम्मा बीटा ने लिया था. उस समय ये बच्चे नवसारी से ट्रैवल करके सूरत आया करते थे, तो बीटा ने सोचा इस बार अपना कैंपस नवसारी के अंदर लॉन्च किया जाए. होपफुली हम लोग विद इन 15 डेज़ हमारे एक ऑन कैंपस विथ बिग इंफ्रास्ट्रक्चर विद द बेस्ट फैकल्टी टीम हैविंग IITians एंड डॉक्टर्स हम नवसारी में आ जाएंगे और एक फ्रूटफुल रिजल्ट ओरिएंटेड काम करके नवसारी के बच्चों को उनका सपना जो है इंजीनियर डॉक्टर बनने का पूरा करेंगे. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. सांसद CR पाटीलનો પ્રચંડ પ્રચાર, ઠેર ઠેર થયેલું અભિવાદન. નવસારીમાં ચૈત્રી અષ્ટમી અને રામનવમીની થયેલી રંગેચંગે ઉજવણી, હવન યજ્ઞ અને યોજાયેલા ભંડારાઓ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 128મી જન્મ જયંતિની થયેલી ઉજવણી, નીકળેલી ભીમ સૈનિકોની વિશાળ રેલી. સિંધી સમાજની યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટ, વિજેતા ટીમને ટ્રોફી થયેલી એનાયત. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.